चलो बाळको विद्यार्थी मित्रों केम छो दरेक बाळको मजामां। हवे आजे आपणे चेप्टर 17मुं जे छे एनी अंदर आगळ આપણે અભ્યાસ કરીએ છીએ। तो 17મા ચેપ્ટરનો પહેલો જે ભાગ છે ગરીબી એની વાત આપણે પૂરી કરી। હવે આપણે ચેપ્ટર નંબર 17ની અંદર જે બીજો ટોપિક છે જે ખૂબ જ અગત્યનો ટોપિક છે જેનું નામ છે બેરોજગારી। તો આ બેરોજગારી જે છે અથવા તો બેકારી જે છે એના વિશે આપણે વાત હવે કરવાની છે। तो पहलू वाक्य है ए टीक करजो, भारतनी वर्तमान समस्या पैकी जो गंभीर कोई आर्थिक समस्या होय तो ते छे बेरोजगारी। आ वाक्य टीक करो। भारत देशनी कोई गंभीर आर्थिक समस्या होय तो ते छे बेरोजगारी। बेरोजगारीना कारणे गरीबी उद्भवे छे। जो गरीबी छे ए कोनी पर आधार राखे तो कि बेरोजगारी पर। कोई पण व्यक्ति पहला बेरोजगार बने पछी गरीब बने। बेरोजगार एटले के पोतानी आवक बंद थाय। आवक बंद थाय एटले पोतानी प्राथमिक जरूरियात पूरी करी शके नहीं, एटले पछी आपणे एने शुं कहीए छीए? गरीब कहीए छीए। एटले पहला देशमां बेरोजगारीनी समस्या उद्भवे छे अने बेरोजगारीनी समस्या उद्भवे पछी उद्भवे छे गरीबीनी समस्या। आ समस्या लांबा गाळानी अने अर्थतंत्रमां ऊंडे घर करी गेली समस्या छे। मतलब के बेकारीनी समस्या छे ए लांबा गाळानी समस्या छे। बराबर, भारतमां तमे जो आपणे आजादी मळी त्यारनी बेरोजगारीनी समस्या छे। हजी पण बेरोजगारीना प्रमाणमां घटाडो थयो नथी, उलटानो एना प्रमाणमां शुं थई रह्यो छे? वधारो थई रह्यो छे। એટલે ઊંડે ઘર કરી ગયેલી સમસ્યા છે ને ઝડપથી દૂર કરવી કેવી છે? મુશ્કેલ છે। વિશ્વના મોટાભાગના દેશો બેકારીમાંથી પસાર થઈ રહ્યા છે। હવે બેકારીમાંથી પસાર થઈ રહ્યા છે એ વાત સાચી, પણ બેકારી કહેવાય કોને? બરાબર, તો હવે આપણે જોવાનું છે બેકારીનો અર્થ, બેરોજગારીનો અર્થ। તો જો અહીંયા શું કીધું છે? જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, પ્રવર્તમાન બજારના વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતી હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને લાયકાત પણ ધરાવતી હોય, કામની શોધખોળ પણ કરતી હોય છતાં તે કામ મેળવી શકતો નથી તો તે વ્યક્તિને બેકાર કહેવાય છે। અને આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય છે। અને આની જે બેકારી છે કેવી બેકારી છે? ઈચ્છા વિરુદ્ધની બેકારી છે। જો હવે તમે બેરોજગારીનો મતલબ સમજજો। ઘણા બધા વ્યક્તિ કમાતા ન હોય તો એને બધાને બેકાર ન કહેવાય। બેકાર કહેવાય કોને? તો કે ભાઈ જે વ્યક્તિમાં કામ કરવાની લાયકાત છે, વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, વ્યક્તિ બજારમાં જે વર્તમાન જે દર હાલે છે એ દરે કામ કરવા માટે તૈયાર પણ છે। વ્યક્તિમાં કામ કરવાની લાયકાત પણ છે, વ્યક્તિ કામનું સંશોધન પણ કરે છે, પણ વ્યક્તિને કામ મળતું નથી। વ્યક્તિને કામ મળતું નથી તો આવી વ્યક્તિને બેકાર વ્યક્તિ કહેવાય અથવા તો બેરોજગાર વ્યક્તિ કહેવાય। અને આવી જ્યારે સામૂહિક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એને કેવી પરિસ્થિતિ કહેવાય? તો કે એને બેરોજગારીની પરિસ્થિતિ તરીકે આપણે ઓળખીએ છીએ। હવે કોને તમે બેકાર ન કહી શકો? તો જો એની આપણને અહીંયા સમજૂતી આપેલી છે કે કેવા વ્યક્તિને બેકાર ન કહેવાય। જો કોઈ વ્યક્તિ વર્તમાન બજાર વેતન દર કરતાં વધારે વેતન માગે, 15 થી 60 વર્ષની જે વય જૂથ છે એમાં જેનો સમાવેશ ન થતો હોય, જે વ્યક્તિ અપંગ, અશક્ત, રોગિષ્ટ, વૃદ્ધ, આળસુ કે ગૃહિણી હોય, જેઓ કામ માટે સશક્ત હોય છતાં કામ કરવાની વૃત્તિ કે ઈચ્છા ધરાવતા ન હોય તો તેવા વ્યક્તિને તમે બેકાર કહી શકો નહીં। મતલબ કે વ્યક્તિને કામ તો મળે છે પણ પોતે કામ માટે તૈયાર નથી। બરાબર, પોતાની શરીરની કોઈ ખામી છે, અથવા તો પોતે બીમાર છે, અથવા તો પોતે આળસુ છે, અથવા તો બજારમાં જે વેતન હાલે છે એની કરતાં વેતન વધારે જોતું છે, આવા કોઈ પણ કારણોસર વ્યક્તિ પોતે કામ માટે તૈયાર નથી। કામ તો મળે છે પણ વ્યક્તિ પોતે કામ માટે તૈયાર નથી તો આવી વ્યક્તિને તમે બેરોજગાર કે બેકાર કહી શકો નહીં। બરાબર, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજાઈ ગયો। કોને બેકાર કહેવાય, કોને બેરોજગાર ન કહેવાય। આપણે સામાન્ય રીતે શું સમજતા હોય કે બેરોજગાર એટલે શું? તો કે જો લોકો કાંઈ કામ ધંધો ન કરતા ને બેકાર કહેવાય।
આપણે સામાન્ય રીતે એવો મિનિંગ લઈએ છીએ, પણ આવા બધા લોકોને આપણે બેકાર કહી શકતા નથી. હવે જો અહીંયા આપણને બેકારીના કેટલાક પ્રકારો આપેલા છે. ટોટલ અહીંયા બેકારીના આપણે 6 પ્રકારો ભણવાના છે. કેટલા પ્રકારો ભણવાના છે? 6 પ્રકારો આપણે બેરોજગારીના ભણશું. સૌથી પહેલું છે ઋતુગત બેકારી. પ્રકાર નંબર 1. કયો પ્રકાર છે સૌથી પહેલો? ઋતુગત બેકારી. તો આપણે સૌથી પહેલાં ઋતુગત જે બેકારી છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો જો શું કીધું છે અહીંયા, ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડતા, વરસાદની અનિયમિતતા, વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ, એનાથી ખેડૂતોને ફરજિયાત 3 થી 5 મહિના બેકાર રહેવું પડે છે. તેને ઋતુગત બેકારી કે મોસમી બેકારી કહેવામાં આવે છે. જો ભારતમાં તમારે ખેતીની પરિસ્થિતિ છે ને એનું વર્ણન કરવાનું કે ભાઈ ભારતની અંદર ખેતીની પરિસ્થિતિ કઈ છે, તો કે ભારતની અંદર એક તો સિંચાઈની સગવડતા કેવી છે? ઓછી છે. વરસાદ છે તો વરસાદ કેવો છે? અનિયમિત છે. ખેતીના ઓપ્શનમાં વિકલ્પમાં બીજો કોઈ રોજગાર કે વ્યવસાય છે નહીં. એટલે ફરજિયાત આપણા ખેડૂતને જો વરસાદ સારો ન આવે તો 3 થી 5 મહિના ફરજિયાત બેકાર રહેવું પડે. તો આવી જે બેકારી છે એને મોસમી કે ઋતુગત બેકારી કહેવામાં આવે છે. ફરીવાર, ભારતમાં ખેતીમાં સિંચાઈની સગવડતા અલ્પ છે. બીજું, વરસાદ અનિયમિત છે. ત્રીજું, વૈકલ્પિક કોઈ વ્યવસાય નથી. તેથી ભારતના ખેડૂતને ફરજિયાત 3 થી 5 મહિના બેકાર રહેવું પડે છે. અને આવી બેકારીને ઋતુગત કે મોસમી બેકારી કહેવાય છે. ચાલો, સમજાઈ ગયું? સાવ સહેલા પ્રકાર છે. તમારે માત્ર પહેલાં છે ને પ્રકારના નામ પાકા કરવાના. શું કરવાનું? પહેલાં માત્ર તમારે જે બેરોજગારીના પ્રકારો છે એના તમારે નામ પાકા કરવાના. પછી અંદરનું કન્ટેન્ટ છે સાવ સહેલું છે, એ તમને યાદ રહી જાય એવું છે. ઘર્ષણજન્ય બેકારી. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે. તેને ઘર્ષણજન્ય બેકારી કહેવાય છે. જો અહીંયા 2 ટેકનોલોજી વચ્ચે ઘર્ષણ થયું અને એના કારણે ઘણા બધા શ્રમિકો બેકાર બન્યા, તો એ બેકારી જે છે એને ઘર્ષણજન્ય બેકારી કહેવાય. કેવી રીતે? દાખલા તરીકે જૂનું યંત્ર છે, સિમ્પલ છે, એકદમ સાદું યંત્ર છે, એમાં કોઈ ટેકનોલોજી નથી, ઓટોમેટિક નથી, એમાં માણસો વડે કામ થાય છે. હવે નવું યંત્ર આવ્યું, એ આધુનિક ટેકનોલોજી વાળું છે, એ ઓટોમેટિક છે, એમાં કોઈ માણસોની જરૂર નથી. માત્ર યંત્રના ઓપરેટિંગ માટે 1 કે 2 માણસ જ જોઈએ છે. તો બાકીના બધા માણસો કેવા બન્યા? બેકાર બન્યા. કારણ કે નવું યંત્ર આવ્યું, ત્યાં માણસોની જરૂર નથી, એટલે બાકીના માણસો છે એ કંપનીનો માલિક શું કરે? એને દૂર કરી દે. તો એ બાકીના માણસો નવી ટેકનોલોજી આવવાના કારણે જે બેકાર બન્યા છે, તો એની એ જે બેકારી છે એને ઘર્ષણજન્ય બેકારી કહેવાય. કારણ કે બંને ટેકનોલોજી વચ્ચે ઘર્ષણ થયું, જૂની અને નવી, અને એના કારણે અમુક શ્રમિકો બેકાર બન્યા છે. એટલે એને ઘર્ષણજન્ય બેકારી તરીકે આપણે ઓળખીએ છીએ. માળખાગત બેકારી. ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. ભારતમાં સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ રિવાજો, નિરક્ષરતા, માળખાકીય સુવિધાનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેકારી જોવા મળે છે. જો આપણું ભારતનું માળખું જ એવું પછાત છે કે આપણા ભારતના પછાત માળખાના કારણે ઘણા બધા લોકો કેવા બને છે? બેકાર બને છે. એક તો આપણા ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે, બરાબર. ઘણા બધા લોકો રૂઢિચુસ્ત છે, જે નવા નવા ધંધા રોજગાર સ્વીકારતા નથી. બરાબર. પોતાની જ્ઞાતિનો આ વ્યવસાય છે તો એ જ વ્યવસાય કરાય, આપણે બીજો વ્યવસાય સ્વીકારાય નહીં. તો આવી રૂઢિચુસ્ત માન્યતાના કારણે નવા નવા વ્યવસાય ઘણીવાર લોકો સ્વીકારતા નથી, અને આના કારણે લોકો કેવા બની રહે છે? બેકાર બની રહે છે. તો આમ આપણા ભારતનું આ રૂઢિચુસ્ત માળખું છે જે પણ બેકારી માટે જવાબદાર છે. એના કારણે પણ ઘણા બધા લોકો છે એ બેકાર બનતા હોય છે. તો એની જે એ બેકારી છે એને માળખાગત બેકારી અથવા તો એને રૂઢિગત બેકારી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બરાબર. તમારે કઈ કઈ વસ્તુ લખવાની? તો કે ભારતનું અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે, ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, બરાબર, માળખાકીય સુવિધાઓનું પ્રમાણ ઓછું છે, તેના કારણે ઘણા બધા લોકો બેકાર રહે છે. તો આવી બેકારીને માળખાગત બેકારી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. પ્રચ્છન્ન કે છુપી બેકારી. સાવ સહેલું.
કોઈ કામ ધંધા કે વ્યવસાયની પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધારે શ્રમિક રોકાયેલા હોય ને આ વધારાના શ્રમિકોને કામ ધંધામાંથી ખસેડી લેવામાં આવે જેનાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફર પડે નહીં, તો આ વધારાના શ્રમિકોને પ્રચ્છન્ન કે છુપા બેકાર કહેવાય. જો ઘણી જગ્યાએ કામનું કોઈ ક્ષેત્ર હોય ને તો ત્યાં આગળ જેટલા લોકોની ખરેખર જરૂર હોય ને એની કરતાં વધારે લોકો કામ કરતા હોય. હવે ખરેખર એટલા લોકોની જરૂર ન હોય. માનો કે એક કંપનીમાં રોજનું 1000 ટન ઉત્પાદન કરવું છે. 1000 ટન ઉત્પાદન કરવા માટે માનો કે 50 માણસો જોઈએ, બરાબર. 50 માણસો કામ કરતા એટલે 1000 ટન ઉત્પાદન આરામથી થઈ જાય. હવે એ કંપનીમાં માનો કે 70 જણા કામ કરે છે. કેટલા જણા કામ કરે છે? 70 જણા. તો એનો મતલબ કે કોઈ પણ 20 લોકો છે વધારે કામ કરે છે, કારણ કે કંપનીનો માલિક શું વિચારે કે ભાઈ 50 જણા 1000 ટન ઉત્પાદન આરામથી કરીએ કે, તો આપણે 20 જણાને શું કામ ખોટી મજૂરી દેવી. ફેર એટલો પડે કે જ્યારે 70 જણા કામ કરશે ત્યારે બધાના ભાગમાં કામ થોડુંક ઓછું આવશે અને 50 જણા કામ કરશે ત્યારે બધાના ભાગમાં કામ કેવું આવશે? થોડુંક વધારે. એટલે એ શું કરશે, જેનું કામ નબળું છે ને એવા 20 મજૂરોને પસંદ કરીને એને નોકરીમાંથી હટાવી દેશે, બરાબર. તો એ વધારાના શ્રમિકોને હટાવી દીધા, તો એ જે વધારાના શ્રમિકો હટી ગયા અને જે એ બેકાર બન્યા, તો એની એ બેકારી છે એને કેવી બેકારી કહેવાય? પ્રચ્છન્ન અથવા તો છુપી બેકારી કહેવાય. કેવી બેકારી કહેવાય? પ્રચ્છન્ન અથવા તો એને છુપી બેકારી તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. ઔદ્યોગિક બેકારી. ઘણા બધા લોકો બેકાર બનતા હોય છે, એની પાછળનું કારણ છે ને એ ઉદ્યોગ જવાબદાર હોય. ઘણા બધા લોકો બેકાર બનતા હોય છે, એની પાછળ કયું કારણ હોય? ઉદ્યોગમાં કંઈક નવા ફેરફારો થયા હોય એના કારણે વ્યક્તિ બેકાર બને છે. પોતાને કંઈ બેકાર રહેવાનો શોખ હોય ને ઈચ્છા હોય નહીં, તો એવી બેકારીને ઔદ્યોગિક બેકારી કહેવાય. દાખલા તરીકે જો અહીં કીધું છે કે ઔદ્યોગિક ક્ષેત્રે ફેરફાર થાય અને વ્યક્તિ જો ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે બેકાર બને તો આવી પરિસ્થિતિને ઔદ્યોગિક બેકારી કહેવામાં આવે છે. ઘણીવાર ઉદ્યોગમાં લાઇટ વહી જાય, ઉપરથી કાચો માલ આવતો હોય, કાચો માલ આવતો બંધ થઈ જાય, બરાબર. દાખલા તરીકે અમેરિકાથી ઘણી બધી વસ્તુ કાચી વસ્તુ આવતી હોય, હવે એ કાચી વસ્તુ આવતી બંધ થઈ જાય, બરાબર. એટલે કાચી વસ્તુ ન એટલે પાકી વસ્તુ કોઈ પણ સંજોગોમાં બની ન શકે, તો એના માટે થઈને ઘણા બધા વ્યક્તિઓ છે એ બેકાર બનતા હોય. કાચો માલ ન મળવાથી કંપની થોડાક સમય માટે બંધ થઈ જાય, તો એ બેકારીને ઔદ્યોગિક બેકારી કહેવાય. ઘણીવાર ઘણા બધા ઉદ્યોગની અંદર દાખલા તરીકે હીરાનું કારખાનું છે, તો હીરાના કારખાનાની અંદર લાઇટ વહી ગઈ, બરાબર, ટૂંક સમય માટે. તો એ ટૂંક સમય માટે લાઇટ વહી ગઈ, એના અભાવે તમે જો શ્રમિકો કેવા બન્યા? થોડાક સમય માટે બેકાર બન્યા, તો એ બેકારીને ઔદ્યોગિક બેકારી કહેવાય, બરાબર. તો આવી બધી જે બેકારી છે કે ઉદ્યોગમાં એવા કોઈ પરિબળો, એવા કોઈ ફેરફાર થયા કે એના કારણે વ્યક્તિ જે છે એ ટૂંકા સમય માટે બેકાર બને છે, તો એને કહેવાય ઔદ્યોગિક બેકારી. શું કહી શકાય એને? ઔદ્યોગિક બેકારી કહી શકાય. અને છેલ્લું છે શિક્ષિત બેકારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને જો વ્યક્તિ બેકાર હોય તો એ વ્યક્તિને શિક્ષિત બેકાર તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? માધ્યમિક એટલે ઓછામાં ઓછું 10મું ધોરણ, બરાબર. ધોરણ 10 સુધી આપણે ભણેલા હોઈએ અને છતાં પણ આપણને કોઈ જગ્યાએ રોજગારી ન મળે, તો એ જે આપણી બેકારી છે, બરાબર, એને કેવી બેકારી કહેવાય? તો કે એને શિક્ષિત બેકારી તરીકે આપણે ઓળખીએ છીએ. શિક્ષિત બેકારી એને આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આગળ બેકારીના જે પ્રકારો છે એ પ્રકારો થઈ જાય છે પૂરા. જો ફરીવાર માત્ર નામ ફરીવાર જોઈ લે. સૌથી પહેલાં આવે ઋતુગત બેકારી, એની પછી આવે ઘર્ષણજન્ય બેકારી, એની પછી આવે માળખાગત બેકારી, બરાબર. 3 જોડકા યાદ રાખવાના: ઋતુગત, ઘર્ષણજન્ય અને માળખાગત. ઋતુગત, ઘર્ષણજન્ય અને માળખાગત. એની પછી આવે પ્રચ્છન્ન બેકારી, ઔદ્યોગિક બેકારી અને શિક્ષિત બેકારી. પ્રચ્છન્ન બેકારી, ઔદ્યોગિક બેકારી અને શિક્ષિત બેકારી. તમારે આ નામ ક્રમમાં યાદ રાખવા જરૂરી નથી, આડાવડા યાદ રાખો તો ચાલે, પણ 6 પ્રકારો છે એ લખવા ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આગળ આ બેરોજગારી છે એના પ્રકારો થઈ જાય છે પૂરા. હવે આપણે જોઈએ કે બેરોજગારીનું પ્રમાણ, ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ કેવું કેવું છે, તો એના આપણે આંકડાઓ જોઈએ. જો ધ્યાન રાખજો, અંદર ભારતમાં બેરોજગારીના પ્રમાણના આંકડા રાજ્યવાર કેવા છે? અલગ અલગ. દરેક રાજ્યમાં બેકારીના પ્રમાણના આંકડાઓ અલગ અલગ છે.
રોજગાર વિનિમય કચેરીમાં રોજગારી વાંચોની નોંધણી કરાવવામાં ઉદાસીનતાના કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. જો આપણે રોજગાર વિનિમય કચેરી બરાબર ભાવનગરની અંદર તમે જો તો આપણું એસટી સ્ટેન્ડની બાજુમાં બરાબર રોજગાર વિનિમય કચેરી આવેલી છે. એમાં તમે જો જે લોકો બેકાર હોય ને એની એ લોકો નોંધણી કરે, પણ ત્યાં નોંધણી વ્યવસ્થિત થતી નથી. એટલે જે ઓલા પરફેક્ટ આંકડા જે મળવા જોઈએ ને એ પરફેક્ટ આંકડા આપણને મળતા નથી. બરાબર, બાકી ખરેખર બેકાર લોકોનું પ્રમાણ ઘણું બધું વધારે છે. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે આ બંનેના પ્રયત્નથી કેટલાક આંકડાઓ આપણને અહીં આપેલા છે. બરાબર, આપણું જે શ્રમ અને રોજગાર મંત્રાલય છે એને તપાસ કરી અને નેશનલ સેમ્પલ સર્વે કરવામાં આવ્યું. બરાબર, એના દ્વારા જે આંકડાઓ ભેગા કરવામાં આવ્યા એ બધા આંકડાઓ છે એ આપણને અહીંયા આપેલા છે. એટલે હવે આપણે આંકડાકીય માહિતી જોઈએ. 2011ની વસ્તી ગણતરી 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. ટીક કરો. 2016ની અંદર કેટલા લોકો રોજગારીના સંશોધનમાં ભટકતા હતા? 116 મિલિયન લોકો. એમાંથી 32 મિલિયન લોકો એવા હતા કે જે લોકો કેવા હતા? અશિક્ષિત હતા, જેણે કોઈ પ્રકારનું શિક્ષણ મેળવેલું ન હોય. અને 84 મિલિયન લોકો કેવા હતા? શિક્ષિત લોકો હતા કે જેની ઉંમર 15 થી 24 વર્ષની છે. અંદાજે 84 મિલિયન એટલે કે ટોટલ 4.70 કરોડ લોકો બેકાર હતા. કેટલા? 4.70 કરોડ લોકો. લેબર બ્યુરોના સર્વે મુજબ 2013 અને 14માં બેકારીનો દર કેટલો હતો? 5.4. જો દર એટલે કે દર વર્ષે થતો વધારો. 2013 અને 14માં બેકારીનો દર કેટલો વધ્યો? મતલબ કે એ વર્ષે બેકારીનું પ્રમાણ કેટલું વધ્યું? તો કે 5.4%. ગુજરાતમાં દર 1000 વ્યક્તિ કેટલા લોકો બેકાર છે? 12 વ્યક્તિઓ. ટકાવારીમાં જો તો કેટલા થાય? 1.2%. બરાબર, આ આંકડો ટીક કરો. ભારતમાં દર 1000 કેટલા વ્યક્તિ? તો કે 34 વ્યક્તિ. આ આંકડો ટીક કરો. ક્યારનો ગણતરીનો આંકડો છે? આ 2009 અને 10ની સાલનો આંકડો છે. આ ક્યારનો આંકડો છે? આ 2009 અને 10ની સાલનો આંકડો છે. હવે એમાં તમે જો ગામડામાં 16 વ્યક્તિ દર 1000 એટલે 1.6%. બરાબર, અને શહેરમાં આપણને કયો આંકડો કીધો? 34 એટલે કેટલા? 3.4%. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ શહેરોની અંદર વધુ જોવા મળ્યું હતું. જેઓ લોકો ભણેલા છે છતાં પણ બેકાર છે. તો આવા શિક્ષિત બેરોજગારનું પ્રમાણ છે એ ગામડા કરતાં શહેરમાં કેવું જોવા મળ્યું? વધારે. કારણ કે સાક્ષરતાનું પ્રમાણ પણ ગામડા કરતાં શહેરમાં કેવું હોય? વધારે. 2013માં સ્ત્રીઓમાં બેકારીનો દર કેટલો હતો? 7.7%. આ પણ ટીક કરજો કે 2013ની અંદર સ્ત્રીઓનો દર જે છે એ બેકારીમાં પ્રમાણમાં કેટલો હતો? 7.7%. આ આંકડો યાદ રાખવાનો છે. ચાલો હવે જો આગળ. ભારતમાં સિક્કિમ, કેરેલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા આ બધા રાજ્યોમાં બેકારીનું પ્રમાણ કેવું છે? વધારે છે. જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાત આ બધામાં બેકારીનું પ્રમાણ કેવું છે? ઓછું છે. ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે નોંધનીય સારી પરિસ્થિતિ છે. એટલે જ મિત્રો બીજા રાજ્યમાંથી ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, મધ્યપ્રદેશ છે, ત્યાંથી ઘણા બધા મજૂરો તમે જો આપણા અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ છે ત્યાં આગળ મજૂરી માટે આવ્યા છે. કારણ કે એ લોકોના રાજ્યમાં રોજગારીનું પ્રમાણ કેવું છે? ઓછું છે. બેરોજગારીનું પ્રમાણ કેવું છે? વધારે છે. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શિક્ષણ લાયકાત ધરાવતા 15% લોકો યુવાનો છે, જે વિશ્વની 66% વસ્તી છે, જેની ઉંમર 35 વર્ષની છે અને જેઓ ભારતમાં છે. જો આ એક વાક્ય સમજવા જેવું છે. આપણી સરકારે એક અંદાજ કાઢ્યો કે ભાઈ ઉચ્ચ શિક્ષણ લાયકાતવાળા યુવાનો કેટલા ટકા છે? તો એ અંદાજ પ્રમાણે ગણતરી પ્રમાણે જવાબ આવ્યો 15%. બરાબર, એ 15% યુવાનો છે એ આખા વિશ્વની વસ્તીના કેટલા ટકા થાય? તો કે 66% થાય. એની ઉંમર કેટલી છે? 35 વર્ષની છે ને એ કેવા છે? પાછા બેરોજગાર છે. ભારત જો વિશ્વના યુવાનોના દેશ તકે મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હોય તો ભારતમાં બેરોજગારીના વરવા સ્વરૂપને બદલવું પડશે. મોટાભાગના જે યુવાનો છે ને એ આપણા દેશમાં બેકાર છે. એટલે અહીંયા આપણને એવું કીધું કે ભારતે જો વિશ્વની મહાસત્તા બની હોય તો આજે બેકારીનો જે રાક્ષસ જે છે, બેરોજગારીનું જે વરવું સ્વરૂપ છે એને આપણે દૂર કરવું પડશે. બરાબર, એને આપણે નાથવું પડશે એવું આપણને કીધું છે.
ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં એક તો વસ્તી વધારો, માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા, ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતાને જોખમનું પ્રમાણ વધારે, કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો. પહેલાં આટલી વસ્તુ સમજી લઈએ. જો તમને એવું પૂછાય કે ભારતમાં બેરોજગારીના કારણો લખો તો તમારે આ બધા કારણો, સૌથી એક તો વસ્તી વધે. વસ્તી વધે એટલે સંખ્યામાં વધારો થાય, પણ જેટલી વસ્તી વધે છે એટલા પાછા આપણા દેશમાં રોજગારીના ક્ષેત્રો છે નહીં. એટલે બેકારીના પ્રમાણમાં શું થઈ રહ્યું છે? વધારો. સૈદ્ધાંતિક જ્ઞાન, બરાબર, આપણે અહીંયા પ્રેક્ટિકલ નોલેજનો અભાવ છે. આપણે વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક જ્ઞાન આપીએ છીએ, પણ આપણે એવું નોલેજ નથી આપતા કે તમે એવું ભણો કે જેના કારણે પ્રેક્ટિકલ કોઈને કોઈ રોજગારી મેળવી શકો, તમે બેકાર ન બનો, તમે ગરીબ ન બનો. એવું નોલેજ આપણે આપતા નથી. એટલે સૈદ્ધાંતિક જે જ્ઞાન છે એનો શું છે? અભાવ છે. ટેકનિકલ જ્ઞાનનો અભાવ છે. ખેતીમાં તમે જો તો વરસાદ કેવો છે? અનિયમિત છે, એટલે ખેડૂતો મોટાભાગે બેકાર રહે છે, બરાબર. અને વિકલ્પમાં બીજો કોઈ વ્યવસાય ખેતીના વિકલ્પમાં છે નહીં. જ્યાં આપેલું જ છે કે ભાઈ ખેતીમાં સિંચાઈની સગવડતા ઓછી છે એટલે ખેડૂતો બેકાર રહે છે, અને ખેતીના વિકલ્પમાં બીજો કોઈ વ્યવસાય છે નહીં, એટલે ફરજિયાત ખેડૂતને શું રહેવું પડે છે? બેકાર. કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગની સ્થિતિ કેવી છે? નબળી. આપણા દેશમાં ઘરે ઘરે જે ચાલતા જે કુટીર ઉદ્યોગ છે, બરાબર, જે ગૃહ ઉદ્યોગ છે, જે લઘુ ઉદ્યોગ છે, એ બધાની પરિસ્થિતિ કેવી છે? નબળી છે. પછી આપણી જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબની પ્રથા, પરંપરાગત વ્યવસાય, કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે, અન્ય વ્યવસાય શરૂ કરવા નવા સાહસનો અભાવ, બરાબર. આપણે જ્ઞાતિ પ્રથાના વ્યવસાય, ઘણા બધા લોકો એવું માને કે ભાઈ મારી જ્ઞાતિનો વ્યવસાય આ છે એટલે મારે આ જ વ્યવસાય કરાય. રૂઢિચુસ્ત લોકો છે ઘણા બધા, બરાબર. પરંપરાગત વ્યવસાય સાથે ઘણા બધા લોકો સંકળાયેલા છે, એના કારણે એ બીજા વ્યવસાયમાં જઈ શકતા નથી. પોતાના વ્યવસાયમાં બેકાર બને, આવક ઘટી જાય, પણ બીજો ધંધો રોજગાર સ્વીકારી શકતા નથી, કારણ કે આપણે એક રૂઢિચુસ્ત દેશમાં રહીએ છીએ, બરાબર. નવા નવા ઉદ્યોગ ધંધા, સાહસો શરૂ કરવામાં આપણામાં સાહસિકતા નથી, બરાબર. નવો ધંધો શરૂ કરવો હોય તો એના માટે આપણામાં સાહસનું પ્રમાણ ઓછું છે. તો આવા બધા જે કારણો છે એ આપણી બેકારી માટે કેવા છે? જવાબદાર છે. કૌશલ્ય તાલીમ અને અનુભવનો અભાવ, શ્રમની અગતિશીલતા, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન, શ્રમની ગતિશીલતા ઓછી છે, બરાબર. રોજગારીના ઘણા બધા ક્ષેત્ર એવા છે કે જે તમે જો શહેર પૂરતા મર્યાદિત છે, જે તમને ગામડામાં જોવા મળે નહીં. મતલબ કે શ્રમની ગતિશીલતા કેવી છે? ઓછી છે, બરાબર. અને આપણું જે આયોજન છે એ પણ કેવું છે? ખામીવાળું છે. ઔદ્યોગિક ધીમો વિકાસ, બચત વૃત્તિનો ઓછો દર, તેથી મૂડી સર્જન દરમાં ઘટાડો. મૂડી સર્જન દર ઘટવું એટલે બચતનું પ્રમાણ ઘટવું, બેનો મતલબ એક જ થાય, બરાબર. આપણા ભારત દેશમાં અમુક રૂઢિચુસ્ત એવી બધી પરંપરાઓ છે કે જેના કારણે આપણી પાસે પૈસા ન હોય તોય ઉછીના લઈને પણ આપણે એ ખર્ચવા જ પડે, એટલે આપણા લોકોમાં બચતનું પ્રમાણ કેવું છે? ઓછું છે. ત્યાર પછી પરિણામે નવા ધંધા, ઉદ્યોગ અથવા તો રોકાણના ભાવ શરૂ ન થઈ શકવા જેવા અનેક કારણો જવાબદાર છે. તો આ બધા બેરોજગારી છે એના માટેના કારણો અહીંયા થઈ ગયા પૂરા. તો આવતા લેક્ચરમાં આપણે નેક્સ્ટ એની પછી બેકારી ઘટાડવાના જે ઉપાયો છે એની ચર્ચા કરશું, બરાબર. તો અહીંયા આગળ હોમવર્ક છે એ નોટ કરી લેશો. ઓકે, બાય.